ઔદ્યોગિક વસાહત પાનોલી જીઆઈડીસીમાં તસ્કરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે તાજેતરમાં પાનોલી જીઆઈડીસીમાં આવેલ જેટકો બી સ્ટેશનને નિશાન બનાવી તસ્કરોએ કિંમતી કેબલની ચોરી કરી હોવાની ઘટના સામે આવી હતી। આ ઘટનાની વિગત મુજબ જેટકો બી સબ સ્ટેશનના ગેટની બહાર ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલ કેબલ ડ્રમમાંથી અજાણ્યા તસ્કરોએ અંધારાનો લાભ ઉઠાવી 11 kV 240 સ્ક્વેર mm અંદાજે 108 મીટર જેટલો કિંમતી કેબલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા। ચોરી થયેલ આ કેબલની કુલ કિંમત આશરે ₹1,40,076 જેટલી આંકવામાં આવી હતી। આ મામલે પાનોલી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ સઘન તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલ ચોક્કસ બાતમીના પગલે 2 શંકાસ્પદ ઇસમોની અટકાયત કરવામાં આવી હતી, જેની પૂછપરછ દરમિયાન ચોરીનો ભેદ ઉકેલાયો હતો। પકડાયેલ આરોપીઓમાં 32 વર્ષીય મોહમ્મદ આમિર મોહમ્મદ યુસુફ સિદ્દીકી અને 28 વર્ષીય અતિકુલ રહેમાન અબ્દુલ કુદ્દુસ શાહનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલો ₹1,40,076ની કિંમતનો 108 મીટર કેબલ તેમજ ગુનાના ઉપયોગમાં લેવાયેલ અશોક લેલન ટેમ્પો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ટોળકી અગાઉ અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે।